જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારું હૃદય ભરી આવશે. આ કહાણી છે એક ગરીબ ભક્તની જેને દુનિયાએ નકામી ગણી લીધો હતો, પણ દ્વારકાધીશે એને કભી છોડ્યો નથી. એક દિવસ રમેશની પત્ની બીમાર પડી. ઘરે દવા માટે પૈસા નથા. રમેશ મંદિરમાં જઈને રોવા લાગ્યો. હે નાથ, હું તમારો છું. હું હાર નથી માન્યો, પણ આજે મારી પરીક્ષા બહુ મોટી છે. તે દિવસ રમેશને કામ પણ નથી મળ્યું. રાત સુધી ભૂખા રહેવા પડ્યા. પણ એની શ્રદ્ધા તૂટી નથી. આગળના દિવસે એક અજાણ્યો વ્યક્તિ રમેશના ઘર આવ્યો. એ કહે, તમને ગામના શેઠે બોલાવ્યા છે. કામ માટે લોકો જોઈએ છે. રમેશને કામ મળ્યું, પગાર પણ સારો મળ્યો. થોડીવારમાં પત્નીની તબિયત સારી થઈ ગઈ. રમેશને સમજ આવી ગઈ, આ કોઈ સાધારણ ઘટના નથી. મિત્રો, જ્યારે દુનિયા દરવાજો બંધ કરે ત્યારે ભગવાન નવો રસ્તો ખોલે છે. શ્રદ્ધા કભી છોડો નહીં. સમય લાગે પણ ન્યાય જરૂર મળે. જો તમે પણ દ્વારકાધીશ પર વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં લખો, જય દ્વારકાધીશ. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો. જય દ્વારકાધીશ.